તો આમ આચાર્ય મહારાજ માટે એને તો પૈસા લઈને મર્યા આપ્યા હતા, તોય મહારાજે એ વાણિયાનું કલ્યાણ કર્યું. તો એનો ગુણ લે એનું કલ્યાણ તો કેમ ન થાય કયો? એનો જે આશરો કરે, એની જે આજ્ઞા પાળે, એને જે પ્રેમથી અન્ન ધન વસ્ત્ર આદિ કે કરીને પૂજે, એનું કલ્યાણ થયા વગર રહે જ નહીં. વડતાલની અંદર એક વખત સમયો હતો, ત્યારે એક કોળી એના બીજા સગા સંબંધીઓ સાથે દર્શન કરવા આવ્યો હોય છે. પછી એના સંબંધીઓએ કહ્યું કે ભાઈ તું કંઠી બાંધ, તારું કલ્યાણ થઈ જશે. કે એમ કંઠી ન બાંધું, મહારાજ શ્રી જો વચન આપે ભગવાનને લઈને તેડવા આવવાનું તો કંઠી બાંધું. આ તો મહારાજ શ્રીને મળ્યા, પગે લગાડ્યા અને પછી કીધું કે મહારાજ આને કંઠી બાંધો. ત્યારે ઓલો કે કંઠી બાંધું, પણ એક શરત, અંતકાળે મહારાજને લઈને તેડવા આવો તો કંઠી બાંધું. મહારાજ શ્રી કે જાઓ, તમને અંતકાળે તેડવા આવશું. કંઠી બાંધી એને. પછી એને તો વર્ષો વીતી ગયા, 40-45 વર્ષ કંઠી બાંધી છે, 60-65 વર્ષની ઉંમર થઈ. અને કોળી તો જનરલી વાડીઓમાં જ રહેતા હોય, એને રોડના કાંઠા ઉપર જ એની વાડી. અને આ કોળી બીમાર પડેલો ખાટલામાં. પણ પાકો નિયમ વાળો ભગત, મહારાજની આજ્ઞા પ્રમાણે લસણ ડુંગળી આ બધું બંધ કરી દીધેલું. સવારમાં પૂજા પાઠ કરે, નીતિથી ઉદ્યમ કરે, જે કંઈ શાકભાજીને પાકે એ વેચીને ગુજરાન ચલાવે. એના દીકરાઓ પણ એવા ધાર્મિક થયા. સમય જતા આ ડોહાનો અંતકાળ આવ્યો, બીમાર પડ્યો. હવે એના તો મકાને કેવા હોય, ઝૂંપડા જેવા મકાનમાં, ખેતરમાં, વાડીમાં રહ્યો. બીમાર પડ્યો, અંતકાળેનો આવી ગયો ને ત્યારે મહારાજ તેડવા આવ્યા. એને ભગવાન તેડવા આવ્યા ત્યારે આ કોળી કહે છે કે મારો ગુરુ ક્યાં? ભગવાનને કહે છે જાઓ, તમારે ભેગો નહીં આવું. મારા ગુરુએ મને કીધું છે કે હું મહારાજને લઈને તેડવા આવીશ, માટે એ જેદી આવશે ને તેદી તમારે ભેગો આવીશ. મહારાજ શ્રીને તો ખબર નહીં કે આપણે આને આવું વચન આપ્યું છે. બન્યું એવું કે બીજે દિવસે ક્યાંક કોઈક ગામડામાં કાંઈક પ્રતિષ્ઠા કે એવું કાંઈક હશે, એટલે મહારાજ શ્રીને ત્યાં જવાનું. અને રસ્તામાં આની વાડી આવે. બરોબર એની વાડીથી થોડેક જ દૂર નરેન્દ્ર પ્રસાદજી મહારાજજીની ગાડી બગડી. ગાડી બગડી એટલે સહેજે પછી ઉતરવું જ પડે. હેઠા ઉતર્યા, પેલો જે હતો ડ્રાઈવર એ ગાડી રિપેરિંગ કરતો હતો. એટલે આ લોકોએ શાલને એવું પાથરીને મહારાજને બેસાડ્યા. પણ તડકો હતો એટલે ત્યાંથી કોઈક પસાર થયા હશે, એને જોયું કે આ તો સ્વામિનારાયણના આચાર્ય લાગે છે. એ કે બાપજી તમારા ચેલાની આ બાજુ વાળી રહી, તમારા ચેલાની જ છે. એ કે એ કોળી છે, એ સત્સંગી છે, માટે એમ કરો ચાલો એની વાડીએ થોડી વાર બેસજો, પાણી બાણી પીજો, તમારી ગાડી ચાલુ થાય એટલે પછી નીકળી જાજો. એટલે મહારાજ શ્રીને લઈને પેલો મહારાજને એમ થયું કે ચાલો ને ભગત રાજી થશે, આપણે થોડી વાર શાંતિથી બેસીને સત્સંગ કરશું, પાણી બાણી પીશું. એટલે મહારાજ શ્રી તો ભગવદ ઈચ્છાથી અચાનક એની વાડીએ આવ્યા. આ બાજુ મહારાજ તો રાહ જોઈને ઊભા જ હતા તેડવા માટે. જેવા મહારાજ શ્રી ઓલી ઝૂંપડીની અંદર દાખલ થયા એટલે તરત કોળી કહે છે કે મારા ગુરુ આવ્યા ખરા, મારા ગુરુ આવ્યા. મહારાજ શ્રી તો ઓલા પથારીમાં સૂતેલા કહે છે કે દાદા
કેમ છે તબિયત? ત્યારે કહે છે 2 દિવસથી ભગવાન આંટા મારે લેવા માટે, પણ તમે મને વચન આપેલો કે હું ભગવાનને લઈને તેડવા આવીશ, એટલે મેં ના પાડી દીધી કે તમારે ભેગો નહીં આવું. મારા ગુરુ જ્યારે આવશે ત્યારે જ હું તમારી જોડે આવીશ. આજ તમે આવી ગયા, હવે મને રજા આપો એટલે ભગવાન જોડે હું ધામમાં જાઉં છું. મહારાજ શ્રીની આંખમાં જળજળી આવ્યા કે વાહ પ્રભુ વાહ, તમારી લીલા તો અકળ છે, એનો કોઈ પાર પામી શકે નહીં. કોળી કહે છે મહારાજની પૂજા કરો, વસ્ત્ર અલંકાર ભેટ આપો. મહારાજ શ્રીને એના દીકરાઓએ પૂજા કરી. પછી મહારાજ શ્રીએ કંઠી પહેરાવીને એમ કીધું દાદા હવે સુખેથી મહારાજ ભેળા પધારો. એટલે દાદા દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા. જો તો આવા મહાન ધર્મિષ્ઠ આચાર્યો કે જે રમતમાં બોલી જાય તો પણ ભગવાન એના વચનો સત્ય કરે, જે રમત રમતમાં અનેક જીવોના કલ્યાણ કરે, દર્શન માત્રથી લીલા માત્રથી કલ્યાણ કરે. બળદિયા ગામમાં આપણા તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ રંગોત્સવ કરવા ગયેલા. ખુલ્લા મેદાનમાં યાંત્રિક પિચકારી, મોટરવાળી પિચકારી હાથમાં લઈ અને હજારો ભક્તો ઉપર મહારાજ શ્રી રંગ છાંટતા હતા. એવા સમયે એક મિયાજી ત્યાંથી નીકળ્યા અને કુદરતને કરવું, મોટરમાં તો પ્રેશર ઘણું હોય ને, આમ પિચકારી છાંટતા છાંટતા એ રંગ પેલા મિયાજી ઉપર પડ્યો. મુસલમાન ઉપર રંગની પિચકારી પડી. મુસલમાન તો ખુશ થઈ ગયો. સ્વામિનારાયણ કે ફકીર ને મુझ पे रंग डाला, સ્વામિનારાયણ કે ફકીર ને મુझ पे રંગ डाला. આમ તો મુસ્લિમ કોઈ રમે નહીં હોળી, પણ આ દૈવી જીવ હશે એને ઉલટાનો આનંદ થઈ ગયો. નહીતર એને કોઈ રંગ છાંટે તો એને એમ થાય કે મને કેમ આને હિન્દુના ઉત્સવમાં રંગ છાંટ્યો, ઝઘડો કરે ઉલટાનો. બસ આટલો એને ગુણ લીધો. જો પછી એને તો કાંઈ હિન્દુ ધર્મનો સાથે કંઈ સંબંધ હોય નહીં, પણ એ મુસ્લિમનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે ભગવાન તેડવા આવ્યા. લ્યો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા. કહે છે કે આપ કોણ હે? ત્યારે કે સ્વામિનારાયણ ખુદા. અરે आप क्यों आए हो? भगवान કહે છે आपको लेने के लिए, मैं कहाँ आपका भक्त हूँ. भगवान કહે છે आप मेरे बड़े भक्त हो, आपने मेरा फकीर का गुण लिया था इसलिए मैं लेने. अरे कब? जब रंगोत्सव हो रहा था न तब. अरे वो तो भूल से मुझ पे रंग का छिड़काव हो गया था, इसमें मैंने क्या किया था? अरे आप बोलते थे ना कि स्वामीनारायण के फकीर ने मुझ पे रंग डाला, वो रंग से आप आनंदित हुए, उत्साहित हुए, इसलिए मैं आपको लेने के लिए आया हूँ. पेलो मियाँ जी तो एना सगा संबंधियों ने कहे छे सुनिए मेरे को लेने के लिए स्वामीनारायण खुदा आए. ओला बधाने एम थयुं के आ गांडो थई गयो लागे, हने पातनुं दर्द थयुं छे. આપણે મુસલમાન ને હિન્દુ ના વળી ખુદા આપણને લેવા આવે. છોકરાઓ કહે છે બાપા શું તમે આ બકો છો? એ કે હું બકતો નથી, સાચું કહું છું. સ્વામિનારાયણ ખુદા મુझको લેને કે લીએ. અરે એ કે આપણને સ્વામિનારાયણ ખુદા અરે શું નાવા નીચોવાનો સંબંધ? પણ ડોહો કહે છે તમારે કોઈને આવવું હોય તો તૈયાર થઈ જાઓ, હું હવે દેહ છોડીને સ્વામિનારાયણ ખુદાના ધામમાં જાઉં છું. પણ કોઈ તૈયાર ન થયા. જો અને આ મુસ્લિમ હતો એ દેહ છોડીને ભગવાનના ધામમાં ગયો. ત્યારે એ મુસ્લિમોને ખબર પડી કે અમારા દાદા કહેતા હતા એ વાત સાચી. જો તો આમ કેવળ રંગનો છિડકાવ કરતા હોય ને કોકના ઉપર લીલા માત્રથી રંગ ઉડી જાય અને એ ગુણ લે તો પણ મહારાજ કે એનું કલ્યાણ
થાય તો આવા મહાન આચાર્યો એનું અપમાન તો ક્યારેય કરવું નહીં. જો વડતાલમાં એક વખત લક્ષ્મી પ્રસાદજી મહારાજનું અપમાન સંતોએ કરેલું. એ વખતે વીરસદના જ્ઞાન જીવનદાસજી સ્વામી હતા. એ તો નાના સાધુ, 2-4 વર્ષ થયા હશે સાધુ થયા હશે. તો એ પોતે પણ ત્યાં હાજર હતા. એમને કંઈ અપમાન તો નહીં કરેલું, પણ બીજા અપમાન કરતા હતા ત્યારે એ હસ્યા. સેજે માણસને આમાં મજા આવે. માણસની પ્રકૃતિ, કોકનું અપમાન થતું હોય, કોકને મારતા હોય, એમાં બહુ મજા આવે. લગ્ન થતા હોય એમાં બળતરા થાય કે હા હારો બેન્ડ વાજા લાવ્યો ને મારા લગ્નમાં કાંઈ નહીં. હા સરસ મજાની 4 ઘોડાની બગી લાવ્યો ને હું તો આ પગે ફૂલેકું ફર્યો હતો. સારું કાર્ય થતું અહીંયા પેટ બળતરા ઉપડે, અને કોકનું ખરાબ થતું અહીંયા જીવને આનંદ આવે. આવી પ્રકૃતિ જ છે માણસને. કોકને મારે તો આખું ગામ જોવા જાય, બધા ભેગા. કોઈને કહેવું પડે? કહેવું ન પડે. મારે તારે ઓળખીતા અને અજાણ્યા બધાને આવી જાય. હજી ઓળખીતા ન આવે પણ અજાણ્યા જાજા આવી જાય. ઓળખીતાને એમ થાય કે વળી આપણે ક્યાંક ધીંગાણામાં ભાગ લેવો પડશે. એ ના આવે. અજાણ્યા તો પહેલાં આવી જાય. સમાચાર મળ્યા નથી કે બધા ભેગા થઈ ગયા નથી. અને કંઈક પ્રસંગ હોય ઘરે તો ઘરે ઘરે કહેવા જવું પડે. તમે જુઓ કે આવજો, વાણંદ પાછો બોલાવા જાય જેથી ટાઈમ હોય તેથી. ત્યારે આવે. ઘણા તો છેલ્લે પછી પૂરું થવાની તૈયારી હોય ત્યારે આવે મોઢું દેખાડવા. તો આ સહજ સ્વાભાવિક પ્રકૃતિ. કોકનું ખરાબ થાય ને એ જોવાની જીવને બહુ મજા આવે છે. તો આ સહજ સ્વભાવ પ્રકૃતિથી અમુક સંતોએ મહારાજ શ્રીનું અપમાન કર્યું. એ જોઈને અમને હસવું આવ્યું. એ તો બહુ મોટા સમર્થ સંત હતા. સ્વામી જેમ વચન સિદ્ધ હતા. કેટલાયને આશીર્વાદ આપીને એમને પણ સુખી કરેલા છે. તો એવા સમર્થ સંત એ જ્યારે પાછલી જિંદગી હતી, છેલ્લી અવસ્થા, ત્યારે ભયંકર રોગ શરીરમાં થયો. એટલી બધી પીડા થાય, એટલી બધી પીડા થાય કે સહન ન થાય. પછી એમના શિષ્યો હોય ને એ બધાએ પૂછ્યું, ગ્રહસ્થ સેવામાં હતા, એ કે સ્વામી આપ આટલા સમર્થ, મન કર્મ વચને ક્યારેય તમે કોઈ જીવ પ્રાણી માત્રનો દ્રોહ કરતા નથી, અને છતાં પણ તમારામાં આ અસહ્ય દુઃખ જોઈ અને અમને આશ્ચર્ય થાય છે. આનું શું કારણ છે? એમ કરો, આ તમારું દુઃખ અમને દઈ દો અને તમે સુખી રહ્યો. ત્યારે જ્ઞાનજીવન સ્વામી કહે છે કે નહીં, સૌના કર્મના ફળ સૌએ ભોગવવા જ પડે છે. એ કહે છે અમને આપી દો, અમે આ દુઃખ ભોગવી લઈશું. તમારી આ પીડા જોઈને અમારાથી સહન થતી નથી. જો પછી એના અંગત 2-3 શિષ્યો હશે, એ જ્યારે બેઠા હતા ત્યારે એમને વાત કરી કે સ્વામી, પણ આપ જેવા સંતને આ પીડા એ શક્ય જ નથી. ભગવાનની ઘરે ન્યાય હોય એવું લાગતું નથી અમને. પાપી હોય ને અંતકાળે પીડા થાય સમજી શકાય, પણ તમે એવા કયા પાપ કર્યા કે તમને આ પીડા? ત્યારે એમણે કહ્યું કે સાંભળો, આમ તો મેં કોઈ પાપ કર્યા નથી, પણ મારાથી એક ભૂલ થયેલી ને એનું આ ફળ હું ભોગવું છું, અને એની પીડા મારા સિવાય તમે ભોગવો તો મારું કલ્યાણ અધૂરું રહી જાય. એ કે તમે એવી કઈ ભૂલ કરેલી? ત્યારે કે હું સાધુ થયેલો નાનકડો હતો ને એ વખતે વડતાલમાં લક્ષ્મી પ્રસાદજી મહારાજનું અપમાન કરેલું અને હું તે દી હસ્યો હતો. બસ એ મારા ગુરુ આચાર્ય મહારાજનું અપમાન જોઈનું હસ્યો, એ પાપનું ફળ ભગવાન મને ભોગવાવે છે. હવે આ હું તમને દઈ દઉં ને ભોગવવાનું બાકી રહે તો મારું કલ્યાણ થાય નહીં. માટે તમે કોઈ ક્યારેય આચાર્ય ગુરુનું અપમાન કરશો નહીં, પણ એને પ્રેમથી અન્ન ધન વસ્ત્ર વડે
પૂજજો. જો તો આટલા મોટા સમર્થ સંત હતા તો પણ ઘણા દિવસ સુધી એને અસહ્ય પીડા ભોગવી, લોકો જોઈ ન શકતા. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે આ ભગવાન જેવા બંને આ દેશની ગાદીના આચાર્યો એને પોતાની શક્તિ પ્રમાણે પૂજવા અને જે કંઈ આપણી શક્તિ હોય તે પ્રમાણે દર્શન કરવા જઈએ ત્યારે ભેટ મૂકવી, પોતાના નવા ઘર આદિ બનાવ્યા હોય તો એમાં પધરામણી કરવી, ગામમાં પધારે ત્યારે પણ પોતાના ઘરે પધરાવવા. જો હમણાં વિપુલભાઈ સોનીનો કેનેડાથી ફોન આવ્યો હતો. મને કે મહારાજ શ્રી આવીને ચાલ્યા ગયા ને મને ખ્યાલ રહ્યો નહીં. પછી સ્વામીનો ફોન આવ્યો ત્યારે સ્વામીએ વાત કરી કે મહારાજ શ્રી આવ્યા હતા, તમે પધરામણી કરાવી? ત્યારે કે મેં તો સ્વામીને કહ્યું કે સ્વામી મને તો ખ્યાલ જ નથી, મહારાજ શ્રી આવીને જતા રહ્યા પછી ખબર પડી. ત્યારે કે સ્વામી મને ખૂબ વઢ્યા કે તમે આવા સારા સત્સંગી છો, મહારાજ શ્રી વર્ષે એક વખત કેનેડામાં આવ્યા અને તોય તમે ખ્યાલ ન રાખ્યો ને પધરામણી ન કરાવી, એની સભામાં હાજરી ન આપી. વિપુલભાઈ કે એ વાત મેં ખાસ ધ્યાનમાં રાખી અને હમણાં લાલજી મહારાજ આવ્યા હતા ત્યારે સભામાં બધે સેવાય ખૂબ કરી અને પધરામણી કરાવીને પણ લાભ લઈ લીધો. જો તો આમ પોતાના ગામમાં દેશમાં પધારે ત્યારે આવા પોતાના ગુરુ આચાર્ય એની પોતાની ઘરે પધરામણી કરી અને અલૌકિક લાભ લઈ લેવો જોઈએ. દર વર્ષે મહારાજ શ્રીને આમ તો આપણે જે ભેટ મૂકીએ ને ગાદી ઉપર એ તો બધી નરનારાયણ દેવને લક્ષ્મીનારાયણ દેવને જાય. એમના માટે જે ભેટ છે એ તો નામ વેરો ઉઘરાવવામાં આવે છે. એ જે નામના પૈસા હોય એ મહારાજ શ્રીને મળે. જેટલા સત્સંગીઓ હોય ઘણા તો પોતાના દીકરા દીકરીઓના તો ખરા, પણ ઢોર હોય ને ઢોર, ભેંસના, બળદના, પાડાના, ગાયના, વાછડાના આ બધાના નામ લખાવે અને એનો પણ નામ વેરો ભરતા હોય. જો તો સંતો જ્યારે ચાતુર્માસમાં ફરવા આવે ત્યારે ધર્માદો અને નામ વેરો ઉઘરાવતા હોય છે. એમાં જે નામ વેરાના પૈસા હોય એ બધાય આચાર્ય મહારાજને પોતાનું ઘર ખર્ચ ચલાવવા માટે મળે અને ધર્માદાના પૈસા દેવની તિજોરીમાં જમા થાય. તો એ પણ જો નામ કોઈએ ન લખાવ્યા હોય તો પોતાના નામ અમદાવાદ નોંધાવી દેવા. હવે તો આપણે અમદાવાદમાં તો કાંઈ ઇલેક્શન ને એવું હોતું નથી, પણ એ નામ નોંધાવેલા હોય ને ક્યારેક ચૂંટણી થાય, વડતાલમાં થાય છે, તો એ વખતે એને મતાધિકાર પણ એમાં પ્રાપ્ત થાય. તો આવી રીતે પોતાના આચાર્ય છે એને દેવતુલ્ય જાણી અને પૂજવા કારણ શાસ્ત્રકારો કહે છે સર્વ દેવમયો ગુરુ. ગુરુની અંદર, આચાર્યની અંદર બધા જ દેવોનો નિવાસ છે. માટે એવા આચાર્યને પ્રેમથી બધાએ પૂજવા. જો સુરતની અંદર ગોપાળાનંદ સ્વામીને આ બધાય માને, અર્ધેસરજીને એ બધાય, ભાલચંદ્ર શેઠ નહીં, તો સ્વામીને દંડવટ કરે સભામાં અને આચાર્ય મહારાજને એમને પગે લાગે, કારણ કે સ્વામીનો પ્રતાપ જાણેલો મહારાજ શ્રીને. એટલે ગોપાળાનંદ સ્વામીને એમ થયું કે આ બરાબર થતું નથી. પછી સ્વામી એક જણને સભામાં સમાધિ કરાવી દીધી. સમાધિમાં ચાલ્યા ગયા. પછી તો બધાને એમ કે આ તો મરી ગયો. બહુ જગાડવા માટે પ્રયાસ કર્યો પણ જાગે નહીં. એટલે અર્ધેસરજી ને પીલુજી ને આ ભાલચંદ્ર શેઠ ને એ બધા સ્વામીને પ્રાર્થના કરવા લાગ્યા કે સ્વામી આ કેશવલાલને તમે જીવતો કરો. સ્વામી કહે છે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, હું મારા પ્રયત્નો કરું છું. સ્વામીએ ખૂબ પ્રયાસ કર્યો પણ કેશવલાલ સમાધિમાંથી જાગ્યા નહીં. સ્વામી કે હવે આ મારાથી જીવતો નહીં થાય,
સ્વામી તો સમર્થ હતા, પણ મહારાજ શ્રીનો મહિમા એમને પ્રખ્યાપન કરવો હતો. પેલા બધા કે સ્વામી આ સાધુ મરી જશે તો સુરત વાળાને અબજસ મળશે, ગમે એમ થાય પણ આ સાધુ જીવતા થવા જોઈએ. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે આ બાપાને પ્રાર્થના કરો, રઘુવીરજી મહારાજ જો એના ઉપર કૃપા દ્રષ્ટિ કરે તો આ જીવતા થશે, નહીતર કેશવલાલ હવે જીવતા નહીં થાય. ત્યારે અર્ધેસરજીએ ભાલચંદ્ર શેઠ ને પીલુજીએ આચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે રઘુવીરજી મહારાજ આને જીવતદાન આપો. ત્યારે રઘુવીરજી મહારાજે એના ઉપર એક કૃપા દ્રષ્ટિ કરી, એક કૃપા કટાક્ષ ફેંક્યો અને તરત કેશવલાલ સમાધિમાંથી જાગ્યા અને મહારાજ શ્રીને દંડવટ કરવા માંડ્યા. ત્યારે બધા એને ખ્યાલ આવ્યો કે આપણા રઘુવીરજી મહારાજ તો બહુ મોટા આચાર્ય છે. પછી કાયમ સભામાં આવે ત્યારે બધા મહારાજ શ્રીને દંડવટ કરતા જુઓ. તો આમ મોટા જે સંતો છે એ પણ પોતામાં અપાર અદ્ભુત સામર્થ્ય હોવા છતાં પણ પોતાના દીક્ષા ગુરુ એવા આચાર્ય એનો મહિમા ક્યારેય ન ઘટે એની પૂરતી તકેદારી લેતા હોય છે. જો સ્વામી પણ આટલા સમર્થ હોવા છતાંય મહારાજ શ્રી તો એમ કહેતા કે ધ્યાની સ્વામીનું નામ ધ્યાની સ્વામી કેમ પડ્યું, તો કે આખા સત્સંગનું ને અમારું પણ ધ્યાન રાખે છે એટલા માટે એમનું નામ ધ્યાની સ્વામી છે. તોય સ્વામી મહારાજ શ્રી પધાર્યા હોય તો જાતે પાણીનો ગ્લાસ લઈને પીવડાવે, સામૈયામાં પોતે જાય અને દંડવટ પ્રણામ કરે. ઠાકોર જમાડવા બેઠા હોય તો એ ઊભા પગે સેવા મારે. તો આમ આવા જે મહાન સંતો એ આપણને શીખવાડે છે કે આચાર્ય છે એ મોક્ષનું દ્વાર છે, માટે એમનું અપમાન તો ક્યારેય કરવું જ નહીં. તમાયાંતમ નિશમ્યાશુ પ્રત્યુદ્ગંતવ્યમાદરાત તસ્મિન્યાત્યનુગમ્યં ચ ગ્રામાંતાવધિમાશ્રિતૈઃ. ભગવાન શ્રી હરિ કહે છે અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. માધવીએ પરાશર નામના ગ્રંથમાં એમ લખ્યું છે કે આચાર્યને આવતા સાંભળી અને વાજિંત્ર સાથે ગાતા વગાડતા સામા જવું ને ભાગોળ સુધી જાય ત્યારે વળાવવા જવું કે સીમાડા સુધી કે તળાવ સુધી વળાવવા જવું અને શક્તિ પ્રમાણે ભેટ આપવી. હવે એમાં આપણે એક વિવેક રાખવો. પ્લેનમાં જો મહારાજ શ્રી આવવાના હોય તો એરપોર્ટે મહારાજ શ્રીને લેવા માટે જવું જોઈએ. હવે એરપોર્ટ જવાનું હોય તો બધાય કંઈ એરપોર્ટ સુધી પહોંચી શકે નહીં. એરપોર્ટ તો 10-15 કિલોમીટર દૂર હોય. તો શું કરવું? અગ્રગણ્ય જે ભક્તો હોય ક્યારેક રેલવેમાં આવવાના હોય, જો કે હવે ચાન્સીસ બહુ ઓછા છે રેલવેના, પણ હજી આઉટ સ્ટેટમાં જાય તો ક્યાંક રેલવેમાં જવાનું થાય તો બધા જ ભક્તો રેલવે સ્ટેશને પહોંચી શકે નહીં, ગામથી દૂર હોય તો. એટલે મોટેરા જે ભક્તો હોય એ એરપોર્ટ ઉપર અથવા તો રેલવે સ્ટેશન સુધી જાય અને બાકીના જે ભક્તજન છે એ બધા પોતાનો જે વિસ્તાર હોય
એ વિસ્તારના નાકા ઉપર આવીને ઊભા રહે અને ત્યાંથી ગાજતે વાજતે મહારાજ શ્રીને પોતાના જે કંઈ સમયા ઉત્સવનું સ્થળ હોય કે મંદિર હોય ત્યાં કે એનો ઉતારો કર્યો હોય ત્યાં લઈ જાય. એવી રીતે સામયું કરવું. ગામડાઓમાં તો પહેલા ખબર પડે કે મહારાજ શ્રી આવે છે એટલે દૂર દૂર સુધી, ગામથી દૂર તળાવ હોય તો તળાવ સુધી લેવા જાય. કોઈ વળી પાદર સુધી આવે. કોઈ ગામના ભક્તજનો રસ્તામાં 2-3 ફાંટા પડતા હોય, 3 રસ્તા હોય, 4 રસ્તા હોય, ત્યાંથી અલગ અલગ ગામના રસ્તા જુદા થતા હોય તો એ 4 રસ્તા જ્યાં હોય ત્યાં સુધી સામયું લઈને જાય. જો ભગવાન અગતરાઈમાં હતા ત્યારે અહીંયા આખા અને પીપળાણા 2 ગામના ભક્તોએ મહારાજને આમંત્રણ આપ્યું કે મહારાજ અમારા ગામ આપ પધારો. ભગવાને તો 2ને હા પાડી દીધી કે હા તમારા ગામ આવશું. પછી ભગવાન તો અગતરાયથી નીકળ્યા. 2 ગામનાને ખબર પડી કાલ મહારાજ નીકળવાના છે. તે અગતરાય, આખા અને પીપળાણા ત્રણેયના રસ્તા જ્યાં ભેગા થાય ત્યાં આખા અને પીપળાણા 2 ગામના ભક્તો સામૈયા લઈને આવીને ઊભા રહી ગયા. અને મહારાજ પહોંચ્યા એટલે ભગવાનને નારાયણજી દવે કહે છે મહારાજ આખા ગામમાં પધારો. નરસિંહ મહેતા કહે છે મહારાજ પીપળાણામાં પધારો છો. ભગવાન મૂંઝાણા. 2ને કહેતા તો આ કહી દીધી, હવે કોને પાછા મોકલવા? જેને ના પાડે એ બિચારા નિરાશ થઈને ઘરે પાછા જાય. મુક્તાનંદ સ્વામીને બીજા સંતોને બોલાવીને પૂછ્યું કેમ કરશું, કયા ગામ જાવું? આ તો 2 ગામના સામયું લઈને અહીં સુધી પહોંચી ગયા છે. હવે પાછા તો કેમ કરીને કાઢવા? કોને હા પાડવી ને કોને ના પાડવી? મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારે તો નારાયણજી દવે અને નરસિંહ મહેતા 2 એક રાશિ વાળા છે અને તમારી ડાબી જમણી આંખ બરાબર છે, માટે ડાબીને કાઢી નાખો તોય ખોટ અને જમણી કેન્સલ કરો તોય ખોટ. 2માંથી એકેયને ના પડાય નહીં. મહારાજ કે તો શું કરું? શું કરું શું? બ્રહ્માનંદ સ્વામી કે તમે ગોપીઓ હતી એને વૃંદાવનમાં રાસ રમવા તેડી ત્યારે જેટલી ગોપી એટલા કાનના સ્વરૂપ નહોતા ધારણ કર્યા. એમ કરો, બીજું શું? તમે હા પાડી છે તો હવે ભક્તોને મહારાજ આપ નારાજ કરો એ યોગ્ય નહીં. ડબલ સ્વરૂપ ધારણ કરીને 2 ગામમાં પધરામણી કરો. મહારાજ કે એ વાત રાખ્યા જેવી છે. 2 ગામના ભક્તોને એમ કીધું કે ચાલો તમે આગળ હાલતા થાવ, અમે આવીએ છીએ. નરસિંહ મહેતા એના રસ્તે પડ્યા, નારાયણજી દવે એના રસ્તે ચાલ્યા અને મહારાજે એ 3 રસ્તા ઉપર 2 સ્વરૂપ ધારણ કર્યા. જેટલા સંતો અને મહારાજ એટલી મૂર્તિ ડબલ કરી અને એ જેટલા સંતો અને મહારાજ હતા એટલા પીપળાણા ગયા અને એટલી જ સંખ્યામાં આખા ગામમાં ગયા. લ્યો, 2 ગામનાને એમ જ થાય છે કે મહારાજ અમારા ગામ આવ્યા ને પેલાના ગામ ન ગયા, અમારા ઉપર ભગવાન વધારે રાજી છે. પણ આખા ગામનો એક બ્રાહ્મણ હતો, એ ભિક્ષા માગવા પીપળાણામાં ગયો તો ન્યાય એને ખબર પડી કે સ્વામિનારાયણ તો અહીંયા છે. પેલો કહે છે એલા સ્વામિનારાયણ તો આખા ગામમાં છે, અહીં ક્યારે આવ્યા? અરે ક્યાં શું, અહીંયા તો 15-20 દીથી છે. એ કે હોય નહીં, હું રોજ સ્વામિનારાયણની કથા સાંભળવા જાઉં છું ને આખા ગામમાં. અહીંયા ક્યાંથી? અરે 20 દિવસથી અહીંયા આવ્યા છે અને અહીંયા ને અહીંયા છે, અહીંથી ક્યાંય ગયા નથી. લે, પેલો કહે છે નરસિંહ મહેતા સાંભળો તો આખા ગામમાં પણ છે, એ હકીકત છે.
અને વાતે સાચી, બે ગામમાં હોય પછી કોણ બીજા ગામમાં તપાસ કરવા જાય? ભાઈ મહારાજ આવ્યા હોય ત્યાં જ બધા રહે ને. એકે ગામનાને ખબર જ નહીં કે બે ગામમાં ભગવાન ડબલ સ્વરૂપ ધારણ કરીને પધાર્યા છે. જો એક મહિના સુધી મહારાજે બે ગામનાને આવી રીતે સુખ આપ્યું, ડબલ સ્વરૂપ ધારણ કરીને. 500 પરમહંસ રૂપે પણ મહારાજ થયા અને પોતાના પણ 2 સ્વરૂપ કર્યા અને બેયને સુખ આપ્યા. અને પછી મહારાજે ઓજત નદીના કાંઠા ઉપર યજ્ઞ કરવાનું વિચાર્યું. ત્યારે મહારાજ આખા ગામમાંથી પણ નીકળ્યા અને પીપલાણામાંથી નીકળ્યા અને ઓજત નદીના કાંઠા ઉપર એક સ્વરૂપ કરી દીધું. જો તો આવી રીતે આ બે ગામના ભક્તો જો મહારાજનું સામયું લઈને સામા ગયા તો ભગવાને સરસ મજાની નવી લીલા પણ કરી અને બે ગામનાને એક મહિનો સુખ આવ્યું. જો સામયું લઈને ન આવ્યા હોત તો મહારાજને એમ થાત કે આ ગામવાળાનો ભાવ ઓછો છે એટલે સામયું લઈને આવ્યા નહીં. સામા જવું ને એ ઉત્સાહનો ઉમળકો દેખાડે છે. સામા ક્યારે જઈએ કે આપણું પ્રિય પાત્ર આવતું હોય ને એ આવે એનો આપણને અતિ આનંદ હોય કે મારા ઘરે એ ક્યાંથી. એટલા માટે સામા જાય અને પ્રેમથી વાજતે ગાજતે લાવે. ઘણી વાર ના છૂટકે જવું પડતું હોય ક મને એવું બને. એક વખત એક ભાઈ છે તો રેલવે સ્ટેશન ઉપર ગયા હશે, પછી ટ્રેન આવવાની ટાઈમ થઈ ગયો અને જાહેરાત થઈ કે ભાઈ ટ્રેન 2 કલાક મોડી છે. એટલે એક ભાઈ રાજી થઈ ગયા, હા 2 કલાક ટ્રેન મોડી આવશે. બાજુમાં બીજા ભાઈ હતા એ રડવા લાગ્યા, અરે રે હજી 2 કલાક ટ્રેનનું મોડું થશે. અને જ્યાં ટ્રેનની જાહેરાત થઈ કે હવે 5 મિનિટમાં ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી રહેશે માટે બધા પેસેન્જરો તૈયાર થઈ જાય, ત્યારે ઓલા ભાઈ રડવા લાગ્યા ને આ ભાઈ હસવા લાગ્યા. એટલે પેલા હસતા હતા એ ભાઈએ રડતા હતા એને પૂછ્યું કે ભઈલા તું કેમ રડે? ત્યારે કે આ ટ્રેનમાં મારા ઘરવાળા આવવાના છે એટલે. આટલા દી નહોતા, પિયર ગયા હતા તો હું સુખી હતો, હવે રોજ આવશે એટલે મને વાહામાં રોજના 2 વેલણ મારશે એટલે હું રડું છું. ત્યારે કે તેડવા કેમ આવ્યા? ત્યારે કે તેડવા ન આવું તો 4 મારે એટલે ન છૂટકે સામે તેડવા આવવું પડ્યું છે. પણ એ કે તમે કેમ મોડી આવવાની કહ્યું તું? રડતા હતા ને હવે હસવા લાગ્યા. ત્યારે કે મારા ઘરવાળા આ ટ્રેનમાં 2 વર્ષે દુબઈથી આજ આવે છે એટલે મોડી આવવાની જાહેરાત થઈ એટલે મને દુઃખ થયું કે હજી 2 કલાક પછી મારા ઘરવાળા આવશે અને હવે જાહેરાત થઈ કે આવે છે એટલે હું રાજી થઈ ગયો છું. તો એમ ઘણાને સામું ન છૂટકે ક મને જવું પડતું હોય પણ એ પછી વાજા વગાડીને જાય નહીં. પણ આ તો ગાતા વાતા વાજિંત્ર વગાડીને નાચતા કૂદતા લઈ આવવા એ આનંદનું પ્રતીક છે. જો કે આજે મારા ભગવાન મારા ઘરે આવશે, આજે અમારા આચાર્ય અમારા ગામ પધારશે, આજે અમારા ગુરુ અમારે ઘરે પધરામણી કરશે. કેટલો આનંદ હોય અને લોકો નાચતા હોય ગાતા હોય ગાંડા ઘેલા થઈને. ગામડામાં તમે જાઓ ને ત્યાં સંપ્રદાય ન જુએ, કોઈ પણ સંપ્રદાયના આચાર્ય આવવાના હોય ને આખું ગામ સામયું લઈને આવે. જ્યાં પહેલે બધા નાચતા હોય, સત્સંગી બિન સત્સંગી કુસંગી આખું ગામ સામયું લઈને આવે. એને તો એમ થાય કે અમારા ગામમાં ભગવાન આવ્યા. લો આટલો ભાવ હોય. ખેતર કામકાજ ચાલતા હોય તો ખબર હોય કે 3 વાગે આવવાના છે તો 12 વાગેથી બધા રેડી થઈને બેઠા હોય અને 2 વાગે તો સમય લઈને જાપે આવી જાય. નાની નાની બાલિકાઓ હોય 2-2, 4-4, 5-5 વર્ષની
6-7 વર્ષની, એ પણ સરસ મજાની મોતીએથી મઢેલી ઈંઢોણી ઉપર બેડું રાખી, એના ઉપર શ્રીફળ રાખી અને મહારાજ શ્રીનું સ્વાગત કરવા લાઈનમાં ઊભી હોય છે. બહેનો પણ એવી રીતે સામયું કરવા માટે આગળ આવી અને માથા ઉપરથી બેડું હેઠે ન ઉતારે, હમણાં આવશે. જુઓ, પાણીની તરસ લાગી હોય ને તોય બેડું માથેથી મૂકે નહીં હો. ઊભા પગે એમને એમ હોય, બેહે નહીં પલાઠી વાળીને. ઘણા તો વળી ત્યાંથી 3-4 કિલોમીટર આગળ સ્કૂટર લઈને પહોંચી ગયા હોય કે આવે એટલે દોડીને સમાચાર આપીએ. સીમાડા સુધી ઘણા જઈને બેઠા હોય ને ગાડી દેખાય એટલે દોડતા કે પછી મારતી ગાડીએ આવીને સમાચાર આપે કે મહારાજ શ્રી પધારી રહ્યા છે. એટલો બધો આનંદ હોય એને. ટ્રેક્ટર ઉપર સરસ મજાના શણગાર કર્યા હોય, ટ્રકો હોય, ગાડીઓ હોય, એ બધી લઈને ઝાંપા સુધી કે બીજું ગામ હોય ત્યાં સુધી, જો હાઈવે બીજા ગામ પાસે આવતો હોય ને તો ત્યાં સુધી સમય લઈને આવ્યા. હાઈવેના ધાર ઉપર બેઠા હોય. છોકરાઓને હાંચવવા મોંઘા પડે, પણ એટલો હૃદયનો ભાવ હોય કે બધા તમે જુઓ તો મહારાજ શ્રી આવે ને ત્યારે ગાંડા ઘેલા થઈ જાય. એટલું નહીં, વેપારીઓ હોય ને, સમય અહીંયાથી નીકળે ને વરઘોડો, દુકાનમાંથી ઊભા થઈને તરત પૈસા લઈને પગે લાગે અને ભેટ સોગાત મૂકે. ભલે એ કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, પાળતા હોય, પણ કોઈ પણ આચાર્ય નીકળ્યા એટલે ઊભા થઈને 5.25 રૂપિયા કે 11.25 રૂપિયા ઊભા થઈને મૂકે. શ્રીફળ લઈને, અનાજ કરિયાણા હોય તો શ્રીફળ લઈને દોડે અને મૂકીને પગે લાગે. તમે જુઓ તો એવી રીતે આ હૃદયનો સાચો ભાવ છે. એટલા માટે આવી રીતે બધા સમય લઈને જાય છે. નહીતર તો ધારિયા લઈને સામે ન ઊભા હોય કે આવે તો ખરો, પગ મૂકે, કાપી નાખીએ. ભાવ ન હોય તો કોઈ સામા જાય નહીં. તો આવી અંતરની સાચી લાગણી, એના પ્રતિભાવ આપણા કાર્યોની અંદર દેખાવા જોઈએ કે અમને આટલો અનેરો અલૌકિક આનંદ છે, આપ પધારો છો, એ જ અમારા માટે તો ધન્ય ઘડી ને ધન્ય ભાગ છે. અને તબલા ને મંજીરા ને ઢોલકા લઈને ગાતા હોય ને વગાડતા હોય ને તાલ હોય એમાં, હે સખી આજની ઘડી તરણિયા મણે, હાર સખી આજની ઘડી તરણિયા મણે, હાર મારો વાલો આની વધામણી, જીર સખી આજની ઘડી તરણિયા મણે, હાર મારો વાલો આની વધામણી, જીર સખી આજની ઘડી તરણિયા મણે. હવે આ તો જાણીતા હોય ને આવડે, નો જાણીતા હોય કંઈક જુદું જ ગાતા હોય પાછા. હે મારો વાલો આને છોડી ધાવણી, જીરે સખી આજની ઘડી તરણિયા મણે. એક દાદા હતા તો એવું કહે કે મારા વાલો આવ્યો ને છોડી ધાવણી રે, સખી આજની ઘડી તરણિયા મણે. તો એક ભાઈ કે દાદા શું ગાવ? તાર કે વધામણાને પદ ગાઉં છું. એ કે પણ શું ગાવશો એ તો કયો તો ખરા. ત્યારે કે એમાં શું કહેવાનું હોય? મારો આલો આવ્યા ને છોડી ધાવણી, જીરે સખી આજની ઘડી તે રળિયામણી. એ કે આ બાપા આવવાના છે ને મારા ઘરે દીકરી આવી છે એટલે હું આમ ગાઉં છું. જો પણ જેવું આવડે એવું પણ ગાતા હોય, નાચતા હોય, એનો આનંદ છે ને એની કોઈ સીમા ન હોય. અરે આ ભીલ લોકોને એવાના જુઓ તમે, ગરીબ ગરબાઓના ગામમાં જાઓ ને તો એ પણ આમ તો લુગડા પૂરા પહેરતા ન હોય, પણ પક્ષીઓના પીછા માથા ઉપર બાંધે, કમર ઉપર ઘાસના એવા વસ્ત્રો ધારણ કરે. એની જે કંઈ એ વખતની જે આચાર વિચાર હોય અને જે શોભા કહેવાતા હોય એ પ્રકારેની શોભા
ધારણ કરી અને આવનાર ગુરુને પણ વધાવવા માટે એની પ્રણાલિકા પ્રમાણેના વસ્ત્ર અલંકારો કે પાઘ હોય, ટોપી હોય એ લાવી અને એની જે કઈ સ્ટાઇલથી તમે જુઓ તો સ્વાગત સામયું કરવા માટે ઊભા હોય. એના વાજિંત્રો બધા જુદી જાતના હોય, એની ગાવાની સ્ટાઇલ અલગ હોય. રાજસ્થાની લોકો આવે તો મંડી પડે, તમે જુઓ તો કીર્તન પૂરું થાય ત્યાં સુધી શ્વાસ ન લે એવી રીતે ગાય, પણ એનો ભાવ હોય. એટલે એવી રીતે પોતપોતાના દેશની પ્રણાલિકા પ્રમાણે અંતરનો ઉછાવ એને ઓપ આપવા માટે, એને પ્રગટ કરવા માટે આવા આચાર્ય શ્રી પધારવાના હોય ત્યારે મહારાજ કે અવશ્ય સામયું લઈ અને ગામના ઝાંપા સુધી, સીમાડા સુધી અથવા તો પોતાના વિસ્તારના નાકા સુધી, આપણો દરવાજો કહેવાય ગામનો, ત્યાં સુધી મહારાજ કે સામયું લઈને જવું. જો મહારાજ ડડુસર પધારવાના હતા અને મહારાજે સમાચાર આપ્યા કે ગલુજી તમારો બહુ આગ્રહ છે તો અમે આવતીકાલે તમારા ગામ પધારશું. ગલુજી તો ગામમાં બહુ પ્રેમી એકાંતિક ભક્તો, ગાંડા ઘેલા થઈ ગયા અને બધાને સમાચાર આપ્યા આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન પધારવાના છે, આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન પધારવાના છે. હવે મહારાજ સાથે તો સંતો ભક્તોનો સંઘ હતો. ડડુસરે વિચાર કર્યો કે મહારાજને મારા ઘરે પધરાવવા છે, પણ બન્યું એવું એની ડોસી બીમાર, બહુ બીમાર, અને કુદરતને કરવું અને ડોસી દેહ મૂકી ગઈ. ડોસી ઘરમાં આવે આ મૃત્યુ પામી. હવે જો એનો અગ્નિ સંસ્કાર ને આ બધું કરે તો મહારાજને સમાચાર મળે કે ડડુસરમાં ગલુજીની ડોસી ધામમાં ગઈ છે, એટલે હવે એ ગામમાં જવું નથી, તો બાયપાસ કરીને બીજા ગામ જતા રહે. ગલુજીએ વિચાર કર્યો કે મહારાજ પધારવાના છે, જવા વાળા તો જાતા રહ્યા, માટે એને આપણે પધારવાના છે એટલે સમાચાર આપવા નથી. ગામમાં કોઈને કીધું ને ડોસી મરી છે. કપડાં બાંધીને ઉપર ઘોડિયાટ હોય ને અહીંયા ટાંગી દીધી ડોસીને, જુઓ ઓરડામાં. અને મનમાં વિચાર કર્યો કે મારા ઘરમાં તો ડોસી હવે ટાંગેલી છે એટલે અહીં ઉતારો કરી તો બધું છતું થઈ જશે. ગામનો એક વાણિયો હતો ને, એને જઈને વાત કરી કે મારા ભગવાન પધારવાના છે પણ મારું ઘર નાનકડું છે, માટે જો મારા ભગવાનના ઉતારા માટે તમે આ તમારું ઘર આપો તો સારું. હવે એની પાસેથી આ દુકાનેથી હટાણું કરતા હશે, નામું ત્યાં જ હશે એનું. વાણિયાને એમ થયું કે મફતમાં સ્વામિનારાયણ પધરામણી કરતા હોય તો આ ભાવમાં ખોટું નથી. સ્વામિનારાયણને જો આપણે ઉતારો આપશું તો આખા ગામના આપણી દુકાને માલ લેશે. પધરામણીની પધરામણી અને ગ્રાહક વધશે. અને આપણે કાયમ કહેવા થાય છે કે જો તમારા ગુરુ આવ્યા હતા તેથી અમે ઉતારા આપ્યા હતા, એટલે આપણો હાથ ઉપર રહેશે ને વકરો વધશે, આમાં માલમ માલ થઈ જશું. એટલે વાણીએ હા પાડી, ભલે તમારા ગુરુ આવતા હોય તો મારે કંઈ ના પડાય, તમારા ગુરુ એ મારા ગુરુ, તમારે જાઓ ગામમાં જાહેરાત કરી દો, ઉતારો મારા ઘરે કરજો બસ. વાણીએ તો હા પાડી દીધી. ગલુજીનું ટેન્શન હળવું થઈ ગયું. બીજે દિવસે મહારાજ આવે છે, એ સમાચાર મળ્યા અને આખું ગામ ઉલટું, ઢોલ નગારા ત્રાસા શરણાઈ આવા બધા વાજિંત્રો લઈ અને છેક સીમાડા સુધી મહારાજને સામા આવ્યા. અને ગલુજી તો ગાંડા ઘેલા થઈને નાચે કૂદે ગાય, એને તો દેહનું ભાન ન રહે. જેવા પ્રભુને ઘોડી ઉપર આવતા દીઠા ને જમીન ઉપર દંડવટ કરવા માંડ્યા બધા માટીમાં. મહારાજે પણ ઘોડી ઉપરથી છલાંગ મારી નીચે ઉતરી અને ગલુજીને બાથ ભરી લીધી. બેઠા મહારાજ કહે છે, ગલુજી
ચાલો તમારો વર્ષોનો સંકલ્પ હતો એ આજ પૂરો કરીએ. હા મહારાજ, આપે મારા ઉપર મોટી કૃપા કરી આખા ગામનું રૂડું કરવા તમે આજે પધાર્યા. ગાતા વાતા મહારાજને પાછા ગામમાં લઈ આવ્યા. ગલુજીનું ઘર પેલા આવતું હતું. મહારાજ કહે છે, ગલુજી તારું ઘર તો ગયું. ગલુજી કે મહારાજ, મારું ઘર નાનકડું ખોબા જેવડું છે ને આપ તો દરિયા જેવડા કેમ હમાવ? માટે આ બધાયનો સમાવેશ થાય એટલા માટે મોટું ઘર આપણા શેઠનું રાખ્યું છે. મહારાજ ચાલ્યા આવો પાછળ. આખા ગામ લોકોએ મહારાજને વધાવ્યા. ભેટ સોગાદ મૂકી અને વાણિયાની ઘરે પ્રભુએ ઉતારો કર્યો. રસોઈ કરીને બધાને જમાડ્યા. રાતે ખૂબ મહારાજે મોડે સુધી સત્સંગ કરીને આખા ગામને રાજી કર્યું. ગલુજીએ મહારાજની ખૂબ ખૂબ સેવા કરી છે. જમવાનું તો બધું પોતાનું જ ગલુજીએ સીધું સામાન મોકલાવેલું. વાણીઓ એટલો બધો ખર્ચો થોડો કરે. સીધું સામાન બધું જ ગલુજીના ઘરેથી આવેલું. જો પ્રેમથી મહારાજને જમાડ્યા. ગલુજી કહે છે, મહારાજ અઠવાડિયું રોકાવ. ભગવાન કહે છે, ગલુજી આવતીકાલે સવારે અમે જાશું. નહીં મહારાજ, અઠવાડિયા પહેલા નહીં જવા દઉં. આપ પધાર્યા છો, હવે ફરી વાર તો ખેદી આવો. માટે આ વખતે બધાને સત્સંગી કરીને જાઓ. મહારાજ કહે છે, ગલુજી આ વખતે અમારાથી બહુ રોકાવાય એમ નથી. આગળ અમે સમય આપેલો છે, માટે બીજી કોઈ વખત આવશું. ગલુજીએ ખૂબ આગ્રહ કર્યો, પણ મહારાજ કે નહીં, અમે જાશું. બીજે દિવસે સવારમાં જમાડી અને વળાવવા માટે ચાલ્યા. ગામ બધુંય સીમાડા સુધી વળાવવા આવ્યું. જો ગલુજી તો હજી પાછા જ વળતા નથી. મહારાજે ઊભા રાખ્યા.